ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજના વ્લોગની અંદર હું ને મમ્મી બંને હવે, કારણ કે ઉનાળાની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલા માટે તમે લોકો અથાણા તો ખાતા જ હશો. સરસ મજાના કેરીના અથાણા. તો અથાણા માટેની જે કંઈ પણ અમે કેરી છે તેને ગોતવા માટે જવાના છે. હમણાં માર્કેટમાં જવાના છીએ કે કઈ કેરી લેવી અને શું પ્રાઇસ છે, કેવી છે કેરી, એનો એ બધું જ નોટિસ કરવા માટે અમે લોકો જવાના છીએ. અને સાંજે સરસ મજાનો પેપ્સીનો કાર્યક્રમ રાખેલો છે, કારણ કે તમે બધા જ લોકોએ બાળપણની અંદર પેપ્સી તો ખાધી જ હશે. તો આજે અમે લોકોએ એવું ડિસાઈડ કર્યું છે ફૂલ ફેમિલીમાં બધાએ પેપ્સી ખાવાની છે. કોને કયો ફ્લેવર ભાવે છે તેનું પણ ડિસ્કશન થશે, અને કોણ સૌથી પહેલાં પેપ્સી ખાઈ લેશે તે પણ, કોણ વિન થવાનું છે, બધું જ વિડીયોની અંદર આવવાનું છે. એટલા માટે તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા અવનવા જે કંઈ પણ વિડીયો હશે તે તમને મળી જશે. તો ચાલો, અને હવે હું હમણાં જવાની છું. પહેલાં હવે અમે લોકો માર્કેટમાં જઈએ એ પહેલાં, માર્કેટમાં જે 6 વાગે જવું છે તો એ પહેલાં મેં નક્કી કર્યું કે ચાલો હવે ઘરે રસોઈ પહેલાં બનાવી નાખીએ. તો રસોઈની અંદર આજે પાઉંભાજી બનાવવાની છે, તો ભાજી માટેનું બધી સામગ્રી હું રેડી કરી લીધી છે. હવે પહેલાં વઘાર કરી નાખીએ. મેં બધું જ જે કાંઈ પણ ભાજી માટે જે કાંઈ પણ વેજીટેબલ છે બધું જ મેં સુધારી નાખ્યું છે. હવે આને હું તેલમાં વઘાર કરી નાખું. પહેલાં સૌ પ્રથમ તો કેવું જો તને બેસલીન લગાવીને આખું મોઢું ચિત્રી કાઢ્યું. શું પણ શીબલી ક્યાં આમ જો, તમારે સામું જો તો, આમ જો તને બધે વેસલીન લગાવ્યું છે એ જોવો તો ખરા. આ ભાગ નીચે જ વહી જા, આવતી જ નહીં, અહીંયા ઉપર આવતી જ નહીં. અને મૂકને એ મૂકી દે વેસલીન. શીબલી ચશ્માન બધુંય હાલ નીચે ઉતર, આવતી નહીં ઉપર. તો પાટલા ઉપર સગડીનો જુગાડ કર્યો છે, કારણ કે અહીંયા પ્લગમાં છે ને ખરાબ થઈ જાય છે. દવાખાને લઈ જાય ને તો કે રિપેરિંગ કરવા માટે જાય ને સગડી તો ઓટોમેટિક ચાલુ થઈ જાય. અહીંયા રિપેર નથી થતી ને અહીંયા હાલતી નથી. હવે કરવું હું? હવે નવો જુગાડ નવા પ્લગમાં આજે એપ્લાય કર્યો છે. શું થાય છે જોઈએ. હું છે ને દર વખતે ભાજી બનાવવાનું એટલે પહેલાં જે વઘાર કરું ને, વઘાર જ કરીને જ ભાજીને અમે, જે શાકભાજી હોય છે ને એને વઘાર કરીને બાફીએ છીએ. એટલે ડાયરેક્ટ તમે પાણીમાં નાખીને બાફી નાખો છો, એની કરતાં વઘાર કરીને તમે બાફશો ને તો ભાજીનો જે ટેસ્ટ હશે ને તેમ સરસ મજાનો હશે. ત્યારબાદ તેલ આવી જાય એટલે પછી એમાં હળદર નાખી દઈશ. ચાલો, તેલ આવી ગયું છે એટલે હવે હું હળદર નાખી દઉં પહેલાં, અને પછી આપણું જે કંઈ પણ શાક છે જોઈ શકો છો. મેં બધું શાકભાજી એડ કરી દીધું છે. સ્વાદ અનુસાર થોડુંક વફાઈ જાય એટલા માટે મીઠું એડ કરી દો, પછી હલાઈ કાઢીશ. તમે લોકો જોઈ શકો છો વઘાર કરી નાખ્યું છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈએ. બફાવાનું છે ને એટલે પાણી એડ. ઓ નો, જો અહીંયા બી સગડી બંધ. શું કરવું હવે? સગડી તો બહુ કરી હોય તો. કાંદા, ટમેટા અને કેપ્સિકમ આ બધાને કટિંગ કરી નાખીએ. હાલો જાખો, ટાટા જવું છે ને, આપણે કેરી લેવા જવું છે. ચાલો હવે અમે લોકો જઈ રહ્યા છીએ કેરી લેવા માટે. જાખો, હું અને મમ્મી 3 જણા જઈ રહ્યા છીએ. ભાજી માટે મરચાં ભરવાના છે એટલા માટે. ચલો હવે ફાઇનલી અમે લોકો વેલેન્જાની જે ઉમરા સાઈડ માર્કેટ છે રામાધાણી, ત્યાં અમે લોકો પહોંચી ગયા છીએ. હવે અમે લોકો કેરી લેવા માટે આવ્યા છીએ. તો તમે કેરી લ્યો છો ત્યારે કયા કયા સિમ્ટમ્સ જોવાના હોય છે? તો કે ભાઈ કેરી લેવાની હોય એટલે સૌ પ્રથમ તો તેનો કલર એક તો ગ્રીન હોવો જોઈએ. આપણે અથાણા માટેની કેરી લેવાની છે એટલે એનો કલર ગ્રીન હોવો જોઈએ. એની સુગંધ જ કંઈક અલગ હોવી જોઈએ, કારણ કે એની જે ગ્રીન કેરી હોય એની સુગંધ અલગ હોય, અને પાકી કેરી હોય તો સુગંધ દ્વારા પણ તમે ઓળખી શકો છો કે કેરી કાચી છે, અથાણા માટેની કઈ જાતની કેરી છે. કેરીના બી અલગ અલગ પ્રકાર આવે. અમુક લોકો રાજાપુરીનું અથાણું કરતા હોય છે, અમુક લોકો કેસર કેરીનું કરતા હોય છે. એવી રીતના કેરીમાં પણ ડિફરન્સ હોય છે.
જો તમારે આખા વર્ષ માટે આપણે અથાણું રાખવાનું જ હોય છે, એટલા માટે વ્યવસ્થિત અને સારી એવી ઝાડમાંથી ડાયરેક્ટ પડેલી હોય ને, પાડવા જે લોકો હોય ને કેરીને પાડવા માટે જતા હોય છે, એટલે એ કેરી ત્યાંથી એવી રીતના લેવાની. હવે અમે લોકો મુરબો કરવો હતો એટલા માટે 2 રાજાપુરી લઈ લીધી 2 કિલો, કારણ કે ફાઇનલી જે મોટું અથાણું કરવાનું હોય છે તો 20 કિલો કેરીનું કરશું. તો ચાલો હવે મારી જે ભાજી હતી તેમાં બટર નાખી અને થોડું ઘણું ઘી નાખી અને સરસ મજાની ભાજી રેડી થઈ ગઈ છે. તમે લોકો જોઈ શકો છો. પાપા ભાજી કેવી બની છે? એકડો ભાજી બની છે. જો હું કહેતી હતી ને મસ્ત ભાજી બની, કલર તમે જોઈ શકો છો. અને પાપાનો બી મસ્ત લાગે છે. વાહ 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 વાહ. મારે સી ફોન ને મારે શું ચાકુ ફોન માં આવી ગઈ, મારતી હોય એવી. ચાલો ચાકી પકડાઈ ગઈ. હવે અમે તમને કહેતા હતા કે અમારે કેરીનું અથાણું કરવું છે, પણ કેરીના અથાણાનો તો મેળ નથી પેલો કેસર કેરીનો, કારણ કે અત્યારે કેસર કેરી કે હતી જ નહીં માર્કેટમાં. એટલે રાજાપુરી લઈ આવ્યા અને હવે મુરબો કરવાનો છે. તો એના માટેની રાજાપુરીની કેરી છે તે મમ્મી ખમણી રહ્યા છે. ને રાજાપુરીનું હવે ખાંડ ને એવું બધું કાલે નાખશો કે આજે નાખવાનું? હાલો આજે તમને એનો રેસીપી, ખાંડ ને મુરબો તૈયાર થઈ જવાનો છે બનીને. બાપાએ જો માખણનું થબેલો હાથમાં લીધું છે અને માખણ ઉપર માખણ નાખે છે. પણ આજ તો માખણના લોંદા ખાય છે આજે તો. બટર ભાજી, યસ બટર ભાજી. કેટલાની આવે પ્લેટ બટર ભાજીની? નો ખબર. એ પટેલમાં બહુ જવશો ખાવા વળેલા. અચ્છા, બધાને છે ને પેપ્સી પીવાની છે અને પેપ્સીની કોમ્પિટિશન રાખી છે. કોણ ઝડપથી પેપ્સી પી લે છે, અને જેને જે ફ્લેવરની પીવી હોય છે બધા ફ્લેવર મળી જશે, પી શકે છે. ઓકે, ભાજી પછી પેપ્સીનો વારો છે. જાખુ તું રેડી છો પેપ્સી પીવા માટે? જાખુ પેપ્સી પીવા માટે રેડી છો? હા. તો બધે લડી જ ન લેવાનું, પણ બટર એટલે પછી કઈ ભાતમાં બટર ન હોય કઈ. બટર ભાત, બટર ભાજી ભાત એમ. વાહ, બટર ભાજી ભાત. હા, આ તો ઘરનું હોમમેડ છે, હોમમેડ માખણ છે. યસ, તબેલાન માખણ ઝાંખી ખાવા મળી. જો ઝાંખી માખણ ખાવા મળી. જો ઝાંખીને ભાવે, માખણ ભાવે. પેલા નાની હતી ને ત્યારે માખણ ને ખાંડ નાખીને જ લઈ જતી રોટલી. ચાલો હવે મુરબાની અંદર મીઠું હળદર નાખી દીધી છે. હવે મિક્સ કરી રહ્યા છે મુરબો કેરીનો. હજી 20 કિલો કેરીનું અથાણું થાય. 20 કિલો કેરી આખું ગામ ખાઈ લે ને એટલી કેરી અમારે ઘરે થાય છે. હા, નાની હોની સોસાયટી હોય એમાં 20 કિલો કેરી ખાતા હોય છે બધા, 2-2 કિલો અથાણું. પણ અમે અમારી ઘરે 20 કિલો અથાણું ખવાય છે કેરીનું. હું જો ખવાય એમાં હું તો ખાતી જ નથી, તોય આટલા બધા 20 કિલો કેરી ખાય. અને ઈ પાછું હે ને જૂન મહિનો નહીં પણ ઓગસ્ટ આવે ને ત્યાં તો અથાણું પૂરું થઈ જાય 20 કિલો. પછી પાપડ ચાલુ થઈ જાય, અને પાપડ હજી પાછા પૂરા જ નથી થયા, પાછા વણવાના. આખું જિંદગી ઈ જ કર્યા રાખવાના, પાપડ વણ્યા રાખવાના, નથાણા કર્યા રાખવાના. ત્યારબાદ પાણીનો કેરીમાંથી જે કંઈ પણ પાણી હોય એને પેલા છૂટું કરી નાખો, એટલે નીચવી નાખવું. કઈ રીતના નીચવું બતાવો તો ઝડપથી એક વખત. જો એ રીતના કરી ઊંધો કરી અને એવી રીતના નીચવી નાખવાનું પાણીને. 2 કિલો કેરી હતી એટલે 1.5 કિલો ખાંડ નાખવાની છે. ઉભારે આમાં કેટલી ખાંડ થઈ છે? 1.5 કિલો છે. ચાલો 1.5 કિલો ખાંડ છે નાખી રહ્યા. જુગાડ કરવાનો, ખાંડ કટ્ટો પૂરો થઈ ગયો છે. હવે દળેલી ખાંડ નાખવી પડશે, જો ઘટે ને તો. હાલો, નહીં નાખવી પડે તો જુગાડ થઈ ગયો છે, નકર જુગાડ કરવાનો થાય દળેલી ખાંડનો.
કટો પૂરો થઈ ગયો છે એટલા માટે. ચાલો હવે ઝડપથી એને હલાવી નાખીએ. હેલો, હવે સાંજ પડી ગઈ છે, સુબહનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે લોકોએ પેપ્સીનું જે કોમ્પિટિશન હતું તે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ કોને કઈ પેપ્સી ભાવે છે. તો પહેલા ડિસાઈડ કરીશું. આપણે જાંબુન વેઇટ. પપ્પાની બંનેની કાલા ખટ્ટા પેપ્સી, મમ્મીની અને ઝાખુની કાચી કેરીની પેપ્સી અને મમ્મીની પાકી કેરીની પેપ્સી. ચાલો પેપ્સી ખાવાની છે બધા. આલે ઝાખુ, આ તારી પેપ્સી લઈ લે. ઝાખુ આલે પેપ્સી લઈ લે. હાલ ઝડપથી પેપ્સી લઈ લે. આલે આલ્યો ઝાંખીના પીજાની પેપ્સી. આલ્યો પપ્પા કાલા ખટ્ટા તમારી. આલ્યો વિવેક કાલા ખટ્ટા. બધા જ લોકો નાનપણની બચપણની જે કઈ પણ ના કોમ્પિટિશન નથી રાખવું કોઈ. ચાલો કોણ પેલા પી જાય છે જોઈએ આપણે. કોમ્પિટિશન જો કોણ પેલા પેપ્સી પીવે છે, ઝાખુ કે પછી પપ્પા. એના હાથમાં દઈ પી છે. યસ, તમે વિન છો. વેરી ગુડ, વેલ ડન. બીજી પીવી છે હવે લેતા આવો. જામુન ને લેતા આવો. જે વિન થયા હોય એને છે ને પાર્ટી આપવાની છે. તમે વિન થયા તો તમે પેપ્સી લઈ આવો. આ વિનર છે અમારા વિવેક. તમારે બધાને કઈ પીવું? બધા આટલું જામુન નહીં લેતા હોય તો મારે પી. મારે આટલું જામુન લેતા હોય. હું તો બે જ ખાઉં છું દર વખતે. એક પેપ્સી શું થવાનું? શરીર મોટું છે ને કે દેખાય. લે જાકુ. છે તમે બચપણમાં નાનપણમાં તમારે ત્યાં કેવી પેપ્સી પીતા? તમે અત્યારે કઈ પેપ્સી હતી? ખાખરાના પાનમાં દૂધ વાળો કલર રસ નાખે, કલર નાખે અને ઓલા દેશી ઓલું હોય ને એને ઘસી બનાવતા. બરફ ખાતી અલે દૂધ એમને દૂધ નાખે કે મલાઈ નાખે? દૂધ કલર હોય એમાં દૂધ વાળું બનાવ્યું કામમાં બનાવ્યું સાયને. આ તો સાકરમાં બનાવ્યું છે. નથી જ પકડાતો નથી ગળું. આ પેપ્સી પીવો તમને ગળું નહીં પકડાય. પકડે ને તો પૈસા પાછા. તમે નાનપણમાં કઈ પેપ્સી પીતા? પણ બોલો બરફ જાડો આવતો ને, ગાંગડો બરફ રહી. ઝીણો મસ્ત આવે વાતરેલો. ના હું નાની હતી ને ત્યારે 2 રૂપિયા ઓલી દૂધની પેપ્સી આવે ને મને બહુ ભાવતી, કારણ કે ગળું દૂધ હોય એટલા માટે. અને પછી ક્યારેક શું કરતી, ગોરખપુર ગઈ હોય ને તો ગળું દૂધ લઈને પેપ્સી ભરીને ફ્રીઝરમાં મૂકી દેવી એટલે બરફ થઈ જાય, પછી પી જવાનું. કેમ ત્યાં ન મળે? મળે અમારા ગામમાં. લ્યો તમે તારે. હા, ગોરખપુરમાં બધું જ મળતું અમારે. લ્યો હા, અત્યારે જાઓ તમે ગોરખપુરમાં ગોલા વખણાય છે. બધા ગામોના ગોળા ખાવા માટે ગોરખપુર આવે છે. ગોલા નું કેતા બીજું કઈક કેતા ગોરખપુર ની વાત કરતા. ચાલો તો
એનો કલર નાખે એવું ગોરખપુર માગતા બધે નાના ખાખરામાં બધે વો બરફ ખાવા અમારે આપણે ઈ ગામડામાં તો થોડું આગળ પડતા રહ્યા એટલે સુઈ ગ્લાસમાં ઓલું કરીને હરી નાખી જાખો તે પેપ્સી ખાધી